તેના તમામ કર્તવ્યો પ્રત્યે નિષ્ઠા રાખીશ અને પ્રામાણિકતા રાખીશ અને શાળા પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીશ. હું મારા હોદ્દાની કામગીરી તટસ્થતાથી નિભાવીશ. જય હિન્દ, જય ભારત. શપથ લઉં છું કે શાળામાં જે મંત્રી તરીકે હું ચૂંટાયેલી છું તેમાં તમામ કર્તવ્યો અને નિષ્ઠા રાખીશ અને પ્રામાણિકતા પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીશ. હું મારા હોદ્દાની કામગીરી તટસ્થતાથી નિભાવીશ. જય હિન્દ. યાદવ આસ્થા માં સરસ્વતી અને શાળાની સાક્ષી શપથ લઉં છું. શાળામાં જે મંત્રી તરીકે હું ચૂંટાયેલ છું તેના તમામ કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા રાખીશ અને પ્રામાણિકતા રાખીશ અને શાળા પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીશ. હું મારા હોદ્દાની કામગીરી તટસ્થતાથી અને શાળાની સાક્ષી શપથ લઉં છું કે શાળામાં જે મંત્રી તરીકે હું ચૂંટાયો છું તેના તમામ કર્તવ્યો પ્રત્યે નિષ્ઠા. સિદ્ધરાજ સુરેશભાઈ મા સરસ્વતી અને શાળાની સાક્ષીએ શપથ લઉં છું કે છે કે મંત્રી તરીકે હું ચૂંટાયો છું તેના તમામ કર્તવ્યો અને નિષ્ઠા રાખીશ અને પ્રામાણિકતા રાખીશ અને શાળાના પ્રત્યે આપણે પાચન શક્તિ મંદ પડી જાય એટલે બહારનું ખાસ કરીને ઘણા બધા છોકરાઓને પડીકા ખાવાની ટેવ હોય કે ઘેરથી 10 રૂપિયા આપે તો જ નિશાળ જાય છે. આમાંથી કોઈ એવા કે પેલા 10 રૂપિયા માંગે પછી તો આવેલું હોય અને મેં એકદમ ખાસ ચોમાસાની ઋતુ છે એટલે બહારનું આચર કુચર ખાવાનું નહીં. આપણી તંદુરસ્તી તમે સાચવશો, તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મન દે એટલે રોજે રોજ શાળાએ આવી અને અહીંથી રોજ કંઈક નવું શીખીને જાઓ એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.